સમાચાર વડોદરાના સાવલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના સાવલીમાં સફાઈ કામદારોની હડતાળનો વિવાદ। ભાજપના સભ્યો હોદ્દેદારોએ વિરોધ કરતા હોબાળો મચ્યો। હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મીઓએ વિરોધ કર્યો। વિરોધ પ્રદર્શન કરનાર સફાઈ કામદારોની અટકાયત કરાઈ છે। તો 24 જાન્યુઆરીથી પોતાના પડતર અને પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે સફાઈ કર્મચારીઓની હડતાળને લઈ નગરમાં કચરાના ઢગ ખડકાતા સાવલી નગરપાલિકાના સભ્યો તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સફાઈ કરતા હડતાળિયા સફાઈ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા। આજે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમારી ધરપકડ કરી શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? શોષણ આટલું બધું આ કરે છે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી અને માજી પ્રમુખે 35 જણને લેવડાયા છે અને 35 જણને એ લોકો છૂટા પણ કર્યા છે। કઈ મનસ્વીપણે લેવાના અને મનસ્વીપણે છૂટા કરી દેવાના? એ કયું નોટિસ પણ નથી આલી। 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા। એ લોકોની માગણીને અમે જોઈ છે। એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી। તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે। ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે। તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં।